અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે બક્ષીપંચ મોરચા દ્વારા સયાજી હોસ્પિટલના ચિલ્ડ્રન વિભાગમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું। અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે વડોદરા શહેરની મધ્યમાં આવેલા સયાજી હોસ્પિટલના બાળ વિભાગ ખાતે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું। ફ્રૂટ વિતરણ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સોની, રાવપુરાના ધારાસભ્ય, સયાજીગંજના ધારાસભ્ય, ચાણક્યનગર સેવક અને બક્ષીપંચ મોરચાના કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। પરમ શ્રદ્ધેય ભારત રત્ન અને ભારતના પહેલા સ્ટેટમેન્ટ એવા માનનીય અટલ બિહારી વાજપેયીજીની જ્યારે જન્મ શતાબ્દી વર્ષ છે અને ત્યારે આખો દેશ અટલજીને તેમના અલગ અલગ સ્વરૂપમાં જ્યારે યાદ કરી રહ્યો છે। અટલજી એક મહાન રાજનેતા તો હતા જ, પણ તેની સાથે ઉત્કૃષ્ટ કવિ પણ હતા, ઉત્કૃષ્ટ વક્તા હતા અને એક ઉત્કૃષ્ટ રાજદ્વારી હતા અને સ્વહૃદય એવા કાર્યકર્તા હતા કે તેમને આખી જિંદગી કાર્યકર્તાઓ સાથે રહીને અને જમીની સ્તર પર તેમને કામ કર્યું। એવા અટલજીના આજે સુશાસન દિવસ તરીકે આખા દેશમાં સરકાર દ્વારા પણ ઉજવણી થાય છે અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ જ્યારે અનેક કાર્યક્રમો કરી રહ્યા છે, ત્યારે આજરોજ આજે અમારા મહાનગર અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોનીના અધ્યક્ષતામાં એસએચજી ખાતે ફૂડ વિતરણના કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં તમામ શહેરના બધા જ કાર્યકર્તાઓ અને ધારાસભ્યો